ગત ઓક્ટોબરમાં રાજ્યના મંત્રીમંડળમાં મોટો ઉલટફેર કરીને વિસ્તરણ કરવામાં આવ્યું હતું, ત્યારે હવે બ્યુરોક્રેસીમાં પણ મોટી ઉથલપાથલ કરી 26 સિનિયર આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમારને હવે મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂક આપવામાં આવી છે, જ્યારે ડૉક્ટર વિક્રાંત પાંડે મુખ્યમંત્રીના એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે ફરજ બજાવશે। આઈએએસ અજયકુમાર ડેપ્યુટેશન પરથી પરત ફરતા તેમને મુખ્યમંત્રીના સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે વર્ષ 2025 દરમિયાન સિગ્નલ ભંગ કરનારા વાહન ચાલકો વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ હેઠળ કુલ 13,536 ઈ ચલણ કરવામાં આવ્યા છે, તેમજ રોંગ સાઈડે જોખમી રીતે વાહન ચલાવનારા ચાલકો સામે કુલ 66,813 ઈ ચલણ ફટકારવામાં આવ્યા છે। આ ઉપરાંત અનધિકૃત રીતે પેસેન્જરોની હેરાફેરી કરતા વાહન ચાલકો વિરુદ્ધ પણ વડોદરા શહેર ટ્રાફિક શાખા દ્વારા સતત ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે આ ઝુંબેશ દરમિયાન કુલ 19 વાહનો ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને ગઈકાલે ઈડી દ્વારા કરવામાં આવેલા દરોડા બાદ આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જમીન સંપાદન અને બિનખેતી કરવાની પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાની અરજી ઈડીને મળી હતી, જેને પગલે મંગળવાર વહેલી સવારથી જ ઈડીની મહારાષ્ટ્ર, દિલ્હી અને બેંગ્લોરની ટીમોએ સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યા હતા, ત્યારે લાંબી પૂછપરછ અને સર્ચ ઓપરેશનના અંતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે।